તો મોરબીમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણીએ મુશ્કેલી વધારી છે। પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રભાવિત ગામોની મુલાકાત લીધી। પ્રભાવિત ગામોની મુલાકાત બાદ પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું। ગ્રામ્ય વિસ્તારોમાંથી વરસાદી પાણી ઉતરી રહ્યા છે તેમ પાનસેરિયા જણાવી રહ્યા છે। જિલ્લામાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને કોઈ જાનહાનિ નથી। પ્રભાવિત વિસ્તારોમાંથી 2000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તો સ્થિતિ સામાન્ય થયા બાદ સર્વેની કામગીરી હાથ ધરાશે। મોરબીની સંપૂર્ણપણે સ્થિતિ એકદમ સ્ટેબલ છે। કોઈ પણ પ્રકારનું અત્યારના સ્થિતિ પ્રમાણે કોઈ હાનિકારક કે નુકસાન થાય એવી કોઈ વસ્તુ નથી। હજી પણ રેડ એલર્ટ છે। કેટલો વરસાદ આવે શું આવે એ પછી ખબર પડે, પણ મચ્છુરમાંથી છોડાતું પાણી એકદમ કંટ્રોલની અંદર છે। આજના દિવસે કોઈ પણ જાનહાનિ થયેલ નથી। કાલે 21 જણાને જ્યારે રેસ્ક્યુ કર્યું હતું અને 2000 લોકો જેટલાને સ્થળાંતરિત કર્યા છે, જેમની ફૂડ પેકેટ વગેરેની વ્યવસ્થા થઈ છે। હાલના સમયની અંદર જે 38 ગામો પ્રભાવિત છે પાણી ક્ષેત્રની અંદર, એમાંના 5 થી 7 ગામોમાં જે લાઇટનો પ્રશ્ન છે એ પણ હવે પૂર્વવર્ત 2 થી 4 કલાકની અંદર આપણે